परमहंस परिव्राजकाचार्य श्री वासुदेवानंद सरस्वती ना जीवन चरित्रना विशिष्ट पासा अथवा एमનું અદ્ભુત વિભૂતિમત્વ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિપ્રદે વસત્વં મમ જીવાગ્રે सर्वविद्या प्रदा भव। माला कमंडलुरध कर पद्मयुग्मे मध्यस्थ पाणियुगले डमरु त्रिशूले यस्य ऊर्ध्वकरयो शुभशंख चक्रे वंदे तमत्रिवरदं भुजषट्कयुक्तम्। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। दत्तावतारी संत श्री वासुदेवानंद सरस्वती स्वामी महाराज एमणे अवतार धारण करीने असंख्य लोकोनो उद्धार कर्यो छे अने कलियुगमां जे संन्यास धर्मनी उपेक्षा समाज द्वारा थती हती तेम छतां तेमणे शुद्ध आचरणथी ए संन्यस्त मार्ग जीवनमां आचरीने उदाहरण रूपे लोको समक्ष रजू कर्यो छे। आजे तेमनी जीवन लीला विषे आ वाक यज्ञ द्वारा मारी जीवाने हूँ पवित्र करवानो प्रयत्न करूँ छूं। ते दत्तावतारी संत यति चक्रवर्ती श्री वासुदेवानंद सरस्वती स्वामी महाराज अने समग्र यति परंपरा ने समग्र गुरु परंपरा ने समग्र ऋषि परंपरा ने तेमज कवि परंपरा ने वंदन करीने हूँ मारा वक्तव्यने प्रारंभ करूं छुं। आ यति चक्रवर्ती गुजरातना अवधूत परिवार में स्वामी महाराज तरीके ओळखाय छे। तेओ थोरला स्वामी तरीके एटले के मोटा महाराज तरीके पण ओळखाय छे। तेथी दरेक वखते परमहंस परिव्राजकाचार्य श्री वासुदेवानंद सरस्वती तरीके उल्लेख न करता આપણે તેમનો ઉલ્લેખ એમ્બે સ્વામી અથવા સ્વામી મહારાજ તરીકે કરીશું। ઈશ્વર અવતારના પ્રાગટ્ય થવા માટે ઘણા વિશિષ્ટ કારણોની જરૂર પડે છે અને તે અવતારના પ્રાગટ્ય માટે ઘણા સમય પહેલા તેની પૂર્વ ભૂમિકા બંધાય છે। તો આ યોગીરાજ અવતાર શ્રી વાસુદેવાનંદ સરસ્વતીના પ્રાગટ્ય પહેલા તેની પૂર્વ ભૂમિકા ક્યાં બંધાઈ તે વિશે આપણે વાત કરીએ। આપણે જાણીએ છીએ કે દત્ત ભગવાનનો કળિયુગમાં પ્રથમ અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ તરીકે થયો હતો અને કળિયુગમાં બીજો અવતાર શ્રી નૃસિંહ સરસ્વતી તરીકે થયો હતો। તો આ નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ
જ્યારે નરસોબા વાડીમાં 12 વર્ષ સુધી તેમણે તપશ્ચર્યા કરી હતી અને અનેક લીલાઓ ત્યાં કરી છે. 12 વર્ષ પૂરા થતા ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ જ્યારે ગાણગાપુર જવા ત્યાંથી રવાના થયા ત્યારે નરસોબાવાડીના સામે કિનારે જે અમરેશ્વર સ્થાન આવેલું છે ત્યાં નિવાસ કરતી 64 યોગિનીઓ ને ખૂબ જ દુઃખ થયું અને તેમણે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે તેમના વગર તેમને બિલકુલ ચેન નહીં પડે, આથી તેઓ સ્થાનનો ત્યાગ ન કરે. ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે તે 64 યોગિનીઓને જણાવ્યું કે તેઓ પાદુકા સ્વરૂપે ત્યાં અદ્રશ્ય રૂપે રહેશે. અને બીજી વાત એમણે જણાવી કે તે સ્થળે જે પણ ભક્તો અનુષ્ઠાન ઇત્યાદિ કરે તો તેમની મનોકામના પૂરી કરવા માટે 64 જોગિણીઓએ પણ પ્રવૃત્ત રહેવું. તેમ છતાં 64 જોગિણીઓને સંતોષ ન થયો અને તેઓ વિલાપ કરવા લાગ્યા. ત્યારે ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે તેમને જણાવ્યું કે થોડા જ વર્ષો પછી કોકણ પ્રદેશમાં રત્નાગિરી જિલ્લામાં માણગાંવ સ્થળે મારો આગામી યોગીરાજ તરીકે અવતાર થવાનો છે અને તેના પહેલા તમારી 64 યોગિનીઓમાંથી મુખ્ય યોગિનીએ ત્યાં માણગાંવમાં જઈને ગ્રામ્ય દેવતા તરીકે સ્થાપિત થવાનું છે. અને અહીંથી માણગાંવ જવા માટે એક વણિક ભક્ત એ માધ્યમ રૂપ બનશે. આટલું કહીને ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ ગાણગાપુર તરફ જવા રવાના થયા. આના પછી ઘણા વર્ષો વીત્યા અને એક વણિક ભક્ત યોગિનીનો ભક્ત હતો. તે યોગિનીના સ્વરૂપને લઈને કોકણ પ્રદેશમાં જાય છે અને માણગાંવમાં એને પ્રવેશ કર્યો તો એ વસ્તુ આખી વસ્તી નિર્જન હતી. સમગ્ર પરિવારમાં કોઈ માનવ વસ્તી જણાતી ન હતી. ફક્ત એક કુંભાર ત્યાં રહેતો હતો. આગંતુક આવેલા યાત્રાળુને જોઈને તે કુંભારે કહ્યું કે અહીંયા તો ભૂતગણો અને વેતાળ ગણોનો પુષ્કળ ત્રાસ છે, આથી તું અહીં રાત્રિ મુકામ કરીશ નહીં. એટલે એ વણિક ભક્તે કહ્યું કે મારી સાથે તો આ યોગીની માતા છે, એટલે મને તો કોઈ ભય નથી. પછી એને વિચાર કર્યો કે જો ભૂત ગણો હોય અને વેતાળ ગણો હોય તો એમને નિયંત્રિત રાખવા માટે આપણે અહીંયા શંકર ભગવાનની સ્થાપના કરવી જોઈએ. આથી પહેલા તેણે ત્યાં મહાદેવની સ્થાપના કરી અને મહાદેવની સ્થાપના થતા જ મહાદેવજીએ વેતાળને બોલાવ્યો છે અને કહ્યું કે થોડા જ સમયમાં
અહીં માણગાંવમાં દત્તાવતારી યોગીરાજ અવતારનું પ્રાગટ્ય થવાનું છે. આથી તારે તારા ગણોને લઈને અહીંથી દૂર જતું રહેવાનું છે. વેતાળે શંકર ભગવાનને વંદન કર્યા છે અને એ પોતાના ગણોને લઈને દૂર જતો રહ્યો છે. એ પછી એ યોગીની માતાની ત્યાં સ્થાપના કરવામાં આવી અને યક્ષિણી માતા તરીકે એ ત્યાં ઓળખાય છે. તો કોઈ પણ દેવતાનું અવતરણ થવાનું હોય અથવા પ્રાગટ્ય થવાનું હોય એના પૂર્વે ઘણા સમય પૂર્વે તેની પૂર્વ ભૂમિકા એ નક્કી થાય છે. તો વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના પ્રાગટ્ય પહેલા લગભગ 300 વર્ષ પહેલા આ નૃસિંહ સરસ્વતી ભગવાને 64 જોગણીઓને કહ્યું હતું કે મારો આગામી અવતાર માણગાંવમાં થવાનો છે અને એ અવતારની પરિપૂર્ણતા માટે તમારામાંથી મુખ્ય યોગિનીએ ત્યાં ગ્રામ્ય દેવતા તરીકે પ્રસ્થાપિત થવાનું છે. તો આ રીતથી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ નું પ્રાગટ્ય ઈસવીસન 1854 માણગાંવમાં થયું છે. વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનું જીવનના ઘણા પાસા એટલા અદ્ભુત છે કે આપણને લાગે કે તેઓ ઈશ્વર અવતાર હતા, શું તેઓ આદર્શ છાત્ર હતા, શું તેઓ મહાન ઋષિ હતા, શું તેઓ માતૃભક્ત હતા, શું તેઓ પિતૃભક્ત હતા, શું તેઓ આચાર્ય ભક્ત હતા એટલે ગુરુ ભક્ત હતા. તો આ બધા જ પ્રશ્નો જે આપણને થાય એક એક પછી એમના જીવનના પાસાને આપણે વાગોળતા રહીશું તો તેમાંથી આપણને તેનો જવાબ મળી રહેશે. તો પ્રથમ તો એવું કહેવાય છે કે મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. તો ઈશ્વર એ કોણ છે? તો જે મૂગો હોય એને પણ વાણી પ્રદાન કરે, વાચાળ બનાવે, અથવા પંગુમ લંઘયતે ગિરિમ જે પાંગળો છે, લંગડો છે એને પણ પર્વત ઉપર ચઢાવે. તો એવી શક્તિ જેનામાં હોય એ ઈશ્વર કે પરમેશ્વર છે. તો આપણે આ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ના જીવન ચરિત્રના પાસામાં આપણે જોઈશું. તો વેંગુર્લે નામનું એક બંદર માણગાંવ નજીક આવેલું છે, કોકણ પ્રદેશમાં, સમુદ્ર કિનારે છે. તો ત્યાં વાસુદેવ સાથે કરીને એક બ્રાહ્મણ રહેતા હતા અને તેમનો એક પુત્ર જન્મથી જ મૂગો હતો. આથી તેઓ પોતાની પત્ની સાથે માણગાંવમાં વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પાસે આવ્યા છે અને વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમને ઉપાય બતાવ્યો છે અને એ રીતથી તે ઉપાય કરતા વાસુદેવ સાથેનો જે પુત્ર હતો જન્મથી મૂંગો એ પણ બોલતો થયો છે. તો મૂંગાને વાચાળ બનાવે એ પરમેશ્વર કે ઈશ્વર છે. તો એવી જ રીતે આ સ્વામી મહારાજ કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે એમના જીવન દરમિયાન પણ મૂંગાને વાચાળ બનાવે છે. બીજો પ્રસંગ છે
પંગુમ લંઘયતે ગિરિમ. તો એ વખતે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પદયાત્રા કરતા કરતા ગુજરાતમાં તિલકવાડા ક્ષેત્રે આવ્યા છે. અને એ વખતે નજીક લાછરસ નામનું એક ગામ હતું. અને ત્યાં લાછરસ ગામમાં એક ઘરડી ડોશી કેટલાય વર્ષોથી એના અવયવો જકડાઈ ગયા હતા અને એક ડગલું પણ એ ચાલી નહોતી શકતી. પલંગમાં ને પલંગમાં જ કેટલાય વર્ષો વીતી ગયા. તો કુટુંબીજનોને લાગ્યું કે આ મહાન સંન્યાસી આવ્યા છે તો આપણે આ ડોશીને બતાડીએ. ડોશીને તેઓ સ્વામી મહારાજ પાસે લઈ ગયા છે અને એમણે વિનંતી કરી છે કે આ ડોશી કેટલાય વર્ષોથી ચાલતી નથી, તો એ ક્યારે ચાલશે? કંઈક તમે દવા બતાવો અથવા ઉપાય કહો. વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે વિચાર કરીને એમણે કહ્યું કે તમારે કોઈ દવા કે ઉપાય કરવાની જરૂર નથી. પરમ દિવસથી આ ડોશી ચાલવાની પણ દોડવા લાગશે. પેલા ગ્રામીણ લોકો આશ્ચર્યચકિત થયા કે કેટલાય વર્ષોથી આ જકડાયેલા અંગોવાળી ડોશી એ કેવી રીતે ચાલશે, અને એના માટે કોઈ દવા પણ આ સ્વામી મહારાજે સૂચવી નથી. મનમાં થોડી ખિન્નતા હતી અને ડોશીને ડોલી કરીને લઈ ગયા હતા. એ જ રીતે લાછરસ ગામમાં ડોશીને લઈ ગયા છે. અને પછી 2 દિવસ પછી ત્યાં એટલો બધો મુશળધાર વરસાદ પડ્યો કે ગામના બધા લોકો પણ ગામ છોડીને જીવ બચાવવા માટે ભાગી ગયા છે. આ ડોશી ગરીબ હતી એટલે ઝૂંપડીમાં રહેતી હતી અને એના ખાટલા સુધી તો પાણી આવ્યું અને ધીમે ધીમે પાણી વધવા લાગ્યું. એટલે જીવ ભીતિથી એકદમ એનામાં શક્તિનો સંચાર થયો છે અને એકદમ જીવ બચાવવા એ ઊભી થઈને દોડીને નાસવા લાગી અને એના બધા અંગો એ બધા સુચારુ રૂપે ચાલતા થયા અને એ ભરપૂર પાણીથી દૂર ગામના બીજા લોકો ગયા હતા ત્યાં સુધી પહોંચી ગઈ અને સમગ્ર જીવન દરમિયાન એ દોડતી જ રહી. તો પંગુમ લંઘયતે તે ગિરિમ, તો જે મૂંગાને વાચાળ બનાવે અને પાંગળાને પર્વત ચડાવે એવી શક્તિ જેનામાં હોય તો તે દેવાવતાર જ હોઈ શકે. તો એવી જ રીતે આ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પણ એમનામાં ઈશ્વરી અંશ હતો અને ઈશ્વરી શક્તિ હતી. આથી તેઓ દ્વારા આ અચરજભરી લીલા થઈ છે. વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજમાં અનેક શક્તિઓ હતી અને જે રીતથી આપણને લાગે કે તેઓ શું આદર્શ વિદ્યાર્થી કે છાત્ર હતા, તો એનો પણ પ્રસંગ આપણે જોઈશું. માણગાંવમાં એમનું યજ્ઞોપવિત સંસ્કાર પૂર્ણ થયો છે અને વેદાધ્યયન માટે તેઓ ઉકીડવે શાસ્ત્રી અને ઓળકર શાસ્ત્રી આ બંને શાસ્ત્રીઓ પાસે વેદાધ્યયન માટે માણગાંવમાં જ તેઓ જતા હતા. પણ ગુરુની સેવા કેવી રીતે કરવી, તો એનું ઉદાહરણ આપણે જોઈએ તો ગુરુના ઘેર તેઓ રાત્રે જ જતા અને વહેલી સવારે તેઓ જ્યારે પડખું ફેરવે ત્યારે એમનો ચરણ સ્પર્શ પોતાના કપાળને થાય એ રીતથી પોતાનું માથું એ પલંગ પાસે મૂકતા અને ગુરુના ચરણનો સ્પર્શ થાય એટલે પોતાને ભાગ્યશાળી માનતા
ત્યારે ગુરુજી પૂછતા કે અરે કોણ છે? હું વાસુદેવ છું. એટલે ગુરુજી કહેતા કે હજુ તો વાર છે, પ્રભાત થવાની વાર છે. તો ગુરુજીની ઉંમર હોવાથી ગુરુજી ભલે થોડા મોડાથી ઉઠે, પરંતુ એમના ચરણનો સ્પર્શ થાય એટલે વાસુદેવ માટે તો જીવન આરંભી ચૂક્યું છે. તરત તેઓ સ્નાન ઇત્યાદિ કરીને તુલસી ક્યારા પાસે વેદનો સ્વાધ્યાય કરવા માટે તેઓ તરત તત્પર રહેતા. તો આ રીતથી આદર્શ છાત્ર તરીકે ગુરુની સેવા કરવાની અને એમના ચરણનો સ્પર્શ પોતાના કપાળને થાય તો તેને તેઓ પોતાને ભાગ્યશાળી સમજતા હતા. બીજી વાત જ્યોતિષ શીખવા વિશેની છે. તો જ્યોતિષ માટે પણ માણગાંવમાં તેમના ગુરુજી હતા અને સાધલે શાસ્ત્રી તરીકે. તો સાધલે શાસ્ત્રી પાસે તેઓ જ્યોતિષ શીખતા અને અવારનવાર એમના ઘેર જતા. એમના ઘરની બીજી પણ કોઈ સેવા હોય તો તેઓ કરતા. એક વખત સાધલે શાસ્ત્રી પાસે કોઈ ઘરનું મુહૂર્ત કઢાવવા માટે આવ્યો અને સાધલે શાસ્ત્રી ઉતાવળમાં હતા. આથી એક તેમણે મુહૂર્ત વાસ્તુ માટે કાઢી આપ્યું અને એ જ વખતે આ છાત્ર વાસુદેવ ત્યાં હતો. એને જોયું કે અરે આ યોગ તો એક કુયોગ છે, ખરાબ યોગ છે. તો જો આ ખરાબ યોગમાં આ માણસ પોતાની વાસ્તુ પ્રતિષ્ઠા કરે તો એને પુષ્કળ નુકસાન જાય અને જે આપણું શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર, એ વગોવાય. હવે જો તરત એ ના બોલે તો પેલો ગામડાનો માણસ પોતાના ગામે જાય અને એ વાસ્તુ સંપન્ન કરે તો શાસ્ત્ર વગોવાય. આથી તરત જ ગુરુજીની સમક્ષ એમણે વિનયપૂર્વક કહ્યું કે ગુરુજી, આમાં તો આ એક કુયોગ છે, આથી આ વાસ્તુ માટે યોગ્ય નથી. એટલે સાધલે શાસ્ત્રી એ વખતે તો સંમત થયા અને તે ગૃહસ્થને બીજો મુહૂર્ત કાઢી આપ્યો. પરંતુ તેમને થયું કે અરે આ મારા છાત્રે, વિદ્યાર્થીએ મારી ભૂલ કાઢી અને એ પણ ઘરાકની સામે. તો એમને તો થોડું માઠું લાગ્યું. બીજી વખતે જ્યારે અધિક મહિનો ક્યારે આવશે એ વિશે ચર્ચા થવા લાગી અને હજુ પંચાંગ છપાવવાના બાકી હતા અને એ વખતે તો બહુ ઓછા છપાતા હતા. તો એ વખતે સાધલે શાસ્ત્રીએ જે અધિક મહિનો કહ્યો હતો અને આ બાજુ એમનો જ છાત્ર આ વાસુદેવ એણે અધિક મહિનો કહ્યો. તો એ બેમાંથી જ્યારે પંચાંગ છપાઈને બહાર આવ્યું તો વાસુદેવ છાત્રે જે અધિક મહિનો કહ્યો હતો એ જ સાચો ઠર્યો. આથી સાધલે શાસ્ત્રીને તો વધારે ખરાબ લાગ્યું અને એમણે કહ્યું કે હું હવે તને જ્યોતિષ બિલકુલ શીખવાડવાનો નથી અને તારે મારી પાસે કદી પણ જ્યોતિષ શીખવા માટે આવવો નહીં. તો પોતાના શિક્ષકે, પોતાના ગુરુએ જે કહ્યું હોય એને શિરસાવંદ્ય ગણીને વાસુદેવ શાસ્ત્રી બુઆ તરીકે એ વખતે જે ઓળખાતા હતા તો એમણે ત્યારથી જવાનું બંધ કર્યું અને એના પછી આગળ જ્યોતિષને શીખવા માટે તેઓ ગોવામાં નિયમભટ્ટ પદેની પાસે ગયા અને ત્યાં પણ એમણે જ્યોતિષનું જ્ઞાન સંપાદન કર્યું અને એટલામાં એમને ખબર મળ્યા કે એમના પિતાશ્રી ગણેશ ભટ્ટ એ ખૂબ બીમાર પડ્યા છે. આથી નિયમભટ્ટ પદે જે જ્યોતિષના માર્ગદર્શક હતા એમની રજા લઈને તેઓ માણગાંવ પાછા જવા નીકળ્યા. ત્યારે એટલા પ્રતિભા સંપન્ન આ વાસુદેવ છાત્ર હતો કે નિયમભટ્ટ પદે એમને કહ્યું
કે તારું સામાન વગેરે અહીંયા જ રાખી દે અને સામાન લીધા વગર જા, જેથી સામાન લેવા માટે પણ તું ભવિષ્યમાં મારી પાસે આવીશ અને તારા જેવો છાત્ર મને મળવો દુર્લભ છે. પરંતુ જે ઈશ્વરને મંજૂર હોય એ જ થાય છે. માણગાંવ ગયા તો ગણેશ ભટ્ટ એ દેહનો ત્યાગ કર્યો અને એના પછી આ વાસુદેવ શાસ્ત્રી એ ગોવામાં ફરી પાછા જ્યોતિષ શીખવા માટે પાછા બિલકુલ ન ગયા. તો આટલી એમની પ્રતિભા હતી, જ્ઞાન સંપન્ન હતા અને એના માટે એમના જ્યોતિષના ગુરુ નિયમ ભટ્ટ પદે તો એમણે એવું કહ્યું કે સામાન તું અહીંયા જ રાખ અને એટલે સામાન લેવા તો ફરી પાછો આવીશ અને મારી પાસેથી વધારાની વિદ્યા ગ્રહણ કરીશ. પરંતુ જે ઈશ્વરને મંજૂર છે એ જ થયું. પરંતુ એટલા જ જ્ઞાન જે એમણે મેળવ્યું હતું એ સમગ્ર જીવન દરમિયાન એમને ઉપયોગી થયું છે અને અનેક લોકોને એમણે આ જ્યોતિષના જ્ઞાનથી લાભ અપાવ્યો છે. એક ભક્ત એમના માટે પંચાંગ લઈ આવ્યા ત્યારે સ્વામી મહારાજે કહ્યું કે મને તો ગણતરી કરીને આગલા વર્ષનું કે એના પછીના વર્ષનું પણ પંચાંગ બધું મોડે છે. તો આટલી બધી ગણતરી એમને મુખોદ્ગત હતી અને ના હોય તો કે જમીન ઉપર આ લાકડીથી લીટી દોરીને ગણતરી કરીને કયા દિવસે કયો યોગ છે બધું મને ખબર પડે છે. તો આટલી પ્રતિભા એ અવતારમાં હતી. ખરેખર તેઓ દત્તાવતારી હતા અને એટલે જ અનેક પ્રકારની શક્તિઓ એમનામાં હતી. તો આપણે જોયું કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ તેઓ ઈશ્વર અવતાર પણ હતા અને આદર્શ છાત્ર પણ હતા. તો છાત્ર તરીકે એમના ગુરુને શ્રેષ્ઠ પ્રકારનું માન આપતા હતા. આજ સાધલે શાસ્ત્રી ના દીકરા અને વહુ ઘણા વર્ષો પછી સ્વામી મહારાજને મળ્યા છે અને એ સાધલે શાસ્ત્રીના વહુના નાકમાંથી સતત લોહી વહેતું હતું અને કોઈ પણ દવા કર્યા છતાંય એ બંધ નહોતું થતું. એ વખતે પણ સાધલે શાસ્ત્રીએ જે પણ કઈ જ્યોતિષનું જ્ઞાન થોડું ઘણું પણ આપ્યું હશે એને યાદ રાખીને સ્વામી મહારાજે તુંબડાના રસમાં ભીજવીને એક દવા તે દંપતીને આપી છે અને એના થકી એ નાકમાંથી લોહી વહેવાનું બંધ થઈ ગયું છે. તો જે પણ ગુરુએ એમના ઉપર ઉપકાર કર્યો હતો એને તેઓ કદી પણ ભૂલતા ન હતા અને હંમેશા એમની આજ્ઞા તેઓ શિરસા વંદ્ય જ માનતા હતા. સ્વામી મહારાજના જ્યારે લગ્ન થવાના હતા તો વાસુદેવ મહારાજને આ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરવાની ઈચ્છા જ ન હતી. પરંતુ એમના જે વેદાધ્યયનના ગુરુ હતા એમને બાબાજી પણ ઘોડે મળ્યા અને એમણે કહ્યું કે તમે મારી જે કન્યા છે અન્નપૂર્ણા એને માટે સ્વામી મહારાજ સાથેનો લગ્ન સંબંધ ગોઠવી દો. તો એ વખતે આમના જે ગુરુ ઉપીડવે એમણે શાસ્ત્રી બુવાને કહ્યું કે તારા વતીથી મેં આ બાબાજી પણ ઘોડેને હા પાડી છે એટલે હવે તારે લગ્ન કરવા જ પડશે. અને વાસુદેવ મહારાજને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નહોતો કરવો છતાં પણ એ ગુરુની આજ્ઞા શિરસાવંદ્ય માનીને તેઓ પાણી ગ્રહણ માટે તૈયાર થયા છે.
આમાં પણ દત્ત ભગવાનની જ ઈચ્છા કારણીભૂત હશે એવું આપણે માની શકીએ, પરંતુ એને માટે આ ગુરુની ઈચ્છા અને આજ્ઞા એ પણ આપણે કારણીભૂત માની શકીએ છીએ. આ પહેલા આપણે એક વાત કરી કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એ યોગીરાજ અવતાર છે. તો નરસોબા વાડીમાં વક્રતુંડ બુઆ કવિશ્વર તરીકે કીર્તનકાર હતા અને સ્વામી મહારાજના ભક્ત પણ હતા. તો તેઓએ કીર્તનમાં એક વખત એમ કહ્યું કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એ દત્તાવતારી અવતાર તો છે જ, પણ એ યોગીરાજ તરીકેનો અવતાર છે. અને ભવિષ્યોત્તર પુરાણમાં દત્ત ભગવાનનો જે કળિયુગમાં હજુ થનાર અવતાર છે એ યોગીરાજ અવતાર એટલે જ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનો અવતાર. પરંતુ પોતાનું આ બહુમાન જાણીને વાસુદેવ મહારાજે તો નમ્રતાથી એવું કહ્યું કે યોગીરાજ અવતાર થવાને હજુ વાર છે, પરંતુ એનો મિથ્યા આરોપ મારા ઉપર ન જોઈએ. તો કોઈ પંડિત કે વિદ્વાન કે ભક્ત એમના વિશે કહે કે આ દત્ત ભગવાનના અવતાર છે, પણ તેઓ કહેતા કે હું કઈ દત્તાવતારી નથી, પરંતુ દત્તનો ભક્ત છું. તો દત્તની ભક્તિ કેવી રીતે કરવી એ એમણે પોતાના આચરણ દ્વારા જગત સમક્ષ એમણે રજૂ કરી છે. બીજી વાત, દત્ત ભગવાનના જે 16 આવિર્ભાવો છે, તો એ 16 આવિર્ભાવોમાં પણ પહેલું નામ યોગીરાજનું છે. એટલું જ નહીં, પરંતુ રંગવદૂત મહારાજે ગુરુ દત્ત દિગંબર તવ શરણમ, દાતા દત્ત દિગંબર તવ શરણમ, અત્રિસુનો અનસુયાનંદન, અત્રિસુનો અનસુયાનંદન, યોગીરાજ ગુરુ તવ શરણમ, ગુરુ દત્ત દિગંબર તવ શરણમ, દાતા દત્ત દિગંબર તવ શરણમ. તો આ ભજનમાં એમણે પહેલી જ લીટીમાં યોગીરાજ તરીકે વંદન કર્યા છે. તો એ યોગીરાજ એટલે ષોડશાવતાર, દત્ત ભગવાનના ષોડશાવતાર પૈકી પણ યોગીરાજ, અથવા રંગવદૂત મહારાજના ગુરુ શ્રી વાસુદેવાનંદ સરસ્વતીને પણ એમણે યોગીરાજ તરીકે સંબોધન કરીને વંદન કર્યા છે. તો આપણે જોઈ ગયા કે વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના જીવનના અનેક પાસાઓ છે, અતિ અદ્ભુત અને રોચક. એમાંથી એક એક પાસાને આપણે આ રીતથી એને વિચાર વિમર્શ કરી રહ્યા છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એ મહાન ઋષિ હતા. તો ઋષિ એટલે શાના પરથી કહી શકાય? ઋષિઓમાં જે મહાન ઋષિઓ થઈ ગયા એમાં એક તો વેદ વ્યાસ મહર્ષિ છે. તો વ્યાસ મહર્ષિ શાને માટે પ્રખ્યાત છે? તો કે એમણે 18 પુરાણોની રચના કરી. તો 18 પુરાણોની રચના કરી, એના પછી કોઈએ પણ આ પુરાણની રચના કરી નથી. તો પુરાણ એટલે શું? તો 5 વસ્તુઓ જે કાવ્યમાં હોય એને પુરાણ કહેવામાં આવે છે. સર્ગશ્ચ, પ્રતિસર્ગશ્ચ, વંશમ મન્વંતરાણિ ચ,
વંશાનુચરિતમ ચૈવ પુરાણમ પંચલક્ષણમ, એટલે કે જે પણ પદ્યમય સાહિત્ય હોય, કાવ્ય હોય, એમાં 5 વસ્તુ હોય. કઈ? એક તો સર્ગ. સર્ગ એટલે કે પંચમહાભૂત, ઇન્દ્રિયો, બુદ્ધિ આદિ તત્વોની ઉત્પત્તિનું વર્ણન હોય. પ્રતિસર્ગ એટલે બ્રહ્મથી માંડી સ્થાવર સુધી સર્વ ચરાચર સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન હોય. વંશ એટલે કે પ્રમુખ 2 વંશ છે, એક સૂર્યવંશ અને ચંદ્રવંશ, તો તેનું વર્ણન અને તેમાં થયેલા શ્રેષ્ઠ પુરુષોનું વર્ણન. એના પછી મન્વંતર એટલે કે મનુપુત્રો, દેવ, સપ્તર્ષિ, ઇન્દ્ર અને ઈશ્વરાવતારનું વર્ણન. અને વંશાનુચરિતમ એટલે કે તે વંશોમાં થયેલા શ્રેષ્ઠ પુરુષોનું વર્ણન. તો આ 5 વસ્તુ જેમાં હોય, જે કાવ્યમાં હોય, જે ગ્રંથમાં હોય, એ ગ્રંથને આપણે પુરાણ કહી શકીએ છીએ. તો આવા પુરાણની રચના કોઈ પણ કરી શકે છે, પણ વ્યાસ મહર્ષિ પછી બીજા કોઈએ પણ હિંમત બતાવી નથી. અને હિંમત કોઈએ બતાવી હોય તો આ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ છે. અને એમણે દત્ત પુરાણની રચના કરી છે. એ દત્ત પુરાણમાં પણ સર્ગ છે, પ્રતિસર્ગ છે, વંશ છે, મન્વંતર છે અને વંશાનુચરિત પણ છે. તો વ્યાસ મહર્ષિ જેવા જ આ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે પુરાણની રચના કરી. અને દત્ત પુરાણની રચના એટલી અદ્ભુત પણ છે, જ્ઞાનસભર પણ છે. અને એના 108 પારાયણ કરવાથી રંગવદૂત મહારાજ પણ શ્રેષ્ઠત્વને પામ્યા છે. તો વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ને આપણે જોયું કે તેઓ અવતારી શ્રી વિગ્રહ છે અને આદર્શ છાત્ર છે. અને એના પછી આપણે જોયું કે તેઓ મહાન ઋષિ પણ છે. તો આ રીતથી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના જીવનના કેટલાક આપણે હૃદયસ્પર્શી પાસાઓનું આપણે અહીંયા આ વર્ણન શ્રવણ કર્યું છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત પ્રથમ ભાગ સમાપ્ત.